મહાનગરપાલિકાની ઉત્તર ઝોન ઓફિસ બહાર હંગામો થયો। પાણી મુદ્દે સ્થાનિક કાઉન્સિલર અને મહિલાઓનો હલ્લાબોલ। કુબેરનગર વોર્ડની મહિલાઓએ હોબાળો કર્યો હતો। 6 મહિનાથી પીવાનું પાણી ન મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પાણીના ખાલી માટલા સાથે વિરોધ કરવામાં આવ્યો। એએમસી ઉત્તર ઝોન ઓફિસની બિલ્ડિંગનો ઘેરાવ કરાયો। સ્થાનિક કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ત્યારે 6 મહિનાથી પાણી નથી મળતું તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। અને મહત્વની વાત એ છે કે પૈસા તો ઉઘરાવવામાં આવે છે, એએમસી દ્વારા વેરો ઉઘરાવવામાં આવે છે, પરંતુ લોકોને સમયસર પાણી મળતું નથી, જેના કારણે હવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને હવે લોકો એ બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। જ્યારે 6 મહિનાથી પાણી નથી મળતું આ વિસ્તારમાં એએમસીની ઉત્તર ઝોન ઓફિસ બહાર હંગામો થયો। આ બાબતે હવે એએમસી કેટલું વહેલી તકે નિરાકરણ લાવશે તે સૌથી મહત્વનો સવાલ છે। કારણ કે મહત્વની વાત એ પણ છે કે વેરો વહેલો ઉઘરાવી લેવો હોય છે એએમસીને, પરંતુ કામ કરવું નથી હોતું। પછી તે રોડની વાત હોય કે પાણીની વાત હોય। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે આ જગ્યાએ હોબાળો થઈ રહ્યો છે, 6 મહિનાથી અહીંયા પીવાનું પાણી નથી મળતું એવું આ લોકોની રજૂઆત છે, શું વધુ માહિતી? કુબેરનગર વોર્ડના આ રહીશો છે મિથુન, જે પ્રમાણેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, અને તેમની સાથે સ્થાનિક કોર્પોરેટર નિકુલસિંહ તોમર પણ છે। એટલે જે પ્રમાણે મહિલાઓ હોબાળો કરી રહી છે માટલા સાથે, તેમનું આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। આ પ્રથમવારનું નથી, આ પહેલા પણ આ જ સ્થળે આ જ કોર્પોરેટર અને આ જ સ્થાનિકોની સાથે આવી જ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એટલે જ્યારે રજૂઆત મળે છે ત્યારે તંત્ર દોડતું થાય છે અને હંગામી ઉકેલ લાવવામાં આવે છે, પરંતુ અહીંયા જે સ્થાનિકો છે તેમની માંગણી છે કે કાયમી નિવારણ આવે તેમને પીવાના પાણીની જે સમસ્યા છે તેના ઉકેલ માટેની। એટલે આજના આ વિરોધ પ્રદર્શન બાદ તંત્ર શું એક્શન લે છે અને ક્યારે તેની સમસ્યાનો અંત આવે છે તે જોવાનું રહેશે। મિથુન, જી આભાર અર્પણ માહિતી આપવા બદલ।